હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચલો આવી જાઓ આપણી આજની થિયરી ચેપ્ટર નંબર 2. આપણે ફૂગના વર્ગો વિશે ભણી રહ્યા છે, બરાબર છે? ક્લિયર? ફૂગ કેવા છે? પરપોષી સજીવો છે, વિષમપોષી સજીવો છે કે ભાઈ કવકજાળની રચનાને આધારે કયા પ્રકારના બીજાણુ નિર્માણ કરે છે એના આધારે ફૂગને કુલ 4 ક્લાસમાં વિભાજિત કરેલી છે. ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને છેલ્લે ડિપ્ટેરોમાઇસેટિસ. ટોટલ ફૂગને કેટલા વર્ગોમાં વિભાજિત કરેલી છે? 4 વર્ગોમાં. તો આજે આપણે ફૂગના 2 વર્ગો ફાઇકોમાઇસેટિસ અને આસ્કોમાઇસેટિસ વિશે ડિટેલમાં સ્ટડી કરીએ. બહુ મસ્ત થિયરી છે, બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ચલો આવી જાઓ બેટા. ફાઇકોમાઇસેટિસ ક્યાં જોવા મળતી હશે? જલજ નિવાસસ્થાન. ઓકે, વસવાટ ક્યાં? કે જે જગ્યાએ ભેજ જોવા મળે એ જગ્યાએ તમને આ ફૂગ જોવા મળે. જલજ નિવાસસ્થાનમાં પણ જોવા મળે છે. સડતા લાકડાઓ ઉપર, ભાઈ કોઈ વૃક્ષની ડાળી તૂટી ગઈ હોય, બરાબર છે, પડ્યું હોય, એની ડાળીઓના લાકડા પડ્યા હોય, એ સડી ગયા હોય, બહુ જૂના લાકડા થાય એટલે સડી જાય, એની પર ફૂગ અને બેક્ટેરિયા મારો ચલાવે એટલે સડી જાય. તો સડતા લાકડાઓ ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે, ઇમ્પોર્ટન્ટ, સડતા લાકડાઓ ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે. બીજો યાદ કરો, વાયરસ. આપણે થિયરીમાં ભણ્યા હતા, વાયરસ પણ અવિકલ્પી પરોપજીવી છે, બરાબર છે? ક્લિયર? ઓકે. અને આ કોણ છે બેટા? ફૂગ. કયા વર્ગની બેટા? ફાઇકોમાઇસેટિસ. એ ફૂગના જે સજીવો છે, સભ્યો છે, એ બધા સડતા લાકડાઓ ઉપર અવિકલ્પી પરોપજીવી હોય છે. એ લાકડા ઉપર જીવી શકે, બીજે ક્યાંય ના જીવી શકે, બરાબર છે? ક્લિયર? ઓકે. એ વનસ્પતિઓ પર જોવા મળે છે. સમજ પડી ગઈ? તો ફાઇકોમાઇસેટિસ વર્ગની ફૂગ ક્યાં જોવા મળે છે? જલજ નિવાસસ્થાન, જ્યાં થોડો ઘણો ભેજ હોય ત્યાં પણ જોવા મળે. બીજું, સડતા લાકડા ઉપર અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિઓ ઉપર જોવા મળતી હોય છે. કવકજાળ, એની રચના કેવી છે જોઈએ. પડદા વિહીન બહુકોષ કેન્દ્રીય, મતલબ જો આ કવકજાળ, મેં કવક સૂત્ર દોર્યું છે. આ શું દોર્યું છે? કવક સૂત્ર. કવકજાળ શેની બનેલી હોય? યાદ કરો, મેં સમજાવ્યું હતું. કવકજાળ, ઘણા બધા કવક સૂત્ર એકબીજા સાથે ગૂંચળો બનાવે, જાળો બનાવે એટલે શેની રચના કરે છે? કવકજાળ. કવકજાળને માઇસેલિયમ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, કવકજાળ એટલે શું? માઇસેલિયમ. ઘણીવાર ગુજરાતીમાં માઇસેલિયમ લખેલું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે માઇસેલિયમ એટલે કવકજાળ. પડદા વગરની છે. તમને અહીંયા વચ્ચે પડદા દેખાય છે? જો આવા પડદા દેખાય છે? નાભીના નથી દેખાતા? તો આ કવક સૂત્ર છે. કવક સૂત્રોથી કવકજાળ બને છે. તો એ પડદા વગરની છે? હા, નથી. અને બધા બહુ જ કોષ કેન્દ્ર દેખાય છે. લાંબી નળાકાર નળીમાં તમને આ લાંબી નળાકાર નળી એ શું છે? આપણું કવક સૂત્ર છે બેટા. અને એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર દેખાઈ રહ્યા છે. કઈ પરિસ્થિતિ કહેવાય એને? બહુકોષ કેન્દ્રીય સ્થિતિ કહેવાય. દરેક કોષ કેન્દ્ર વચ્ચે આવી આડી દિવાલ નથી, બરાબર છે? પડદા વિહીન, આ રીતે પડદો હોત તો દરેક કોષ કેન્દ્ર એકબીજાથી છૂટા પડત, પરંતુ અહીંયા પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર ધરાવે છે. ઇમ્પોર્ટન્ટ. સમજ પડી ગઈ? ક્લિયર? સારું. હવે જોઈએ પ્રજનન. 2 પ્રકારના પ્રજનન જોવા મળે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન શેના દ્વારા થાય છે? તો ચલ બીજાણુ દ્વારા. નામથી જ ખબર પડે કે જે ચાલી શકતું હોય, જે ચલિત હોય, એ બીજાણુને ચલ બીજાણુ કહેવામાં આવે છે, બરાબર છે? અને બીજું છે અચલ બીજાણુ, જે મૂવમેન્ટ કરી શકતું નથી, એ કશા વિહીન છે. ચલ બીજાણુ શું ધરાવે છે? કશા ધરાવે છે. જ્યારે અચલ બીજાણુ અચલિત છે, એ કશા ધરાવતું નથી. યાદ રાખવું. તો અલિંગી પ્રજનન ચલિત ચલ બીજાણુ દ્વારા થાય છે અને અચલિત અચલ બીજાણુ દ્વારા થાય છે. ક્લિયર? ઓકે. સારું. હવે આ ખબર છે આ બધા બીજાણુ ક્યાં ઉત્પન્ન થતા હોય? તો જવાબમાં શું આવે? બીજાણુધાનીમાં. બીજાણુધાનીની અંદર ઉત્પન્ન થાય, બીજાણુધાનીની બહાર ઉત્પન્ન થાય. જો અહીંયા આ એક બીજાણુધાની છે, એની અંદર ઉત્પન્ન થયા છે.
તો આવા બીજાણુને અંતર્જાત બીજાણુ કહેવાય. બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય તો એને અંતર્જાત બીજાણુ કહેવાય. આ બીજું એક્ઝામ્પલ છે. જો આ બીજાણુ ધાની છે, એની બહારની તરફ બીજાણુ ઉત્પન્ન થયા છે, બહારની તરફ. તો આવા બીજાણુ કેવા કહેવાય? બહિર્જાત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર કે ભાઈ આ કોણ છે? આ એસ્પરજિલસ છે. કઈ ફૂગ છે ભૈયા? એસ્પરજિલસ. તો એસ્પરજિલસ ની અંદર બીજાણુઓ બહારની તરફ ઉત્પન્ન થાય છે તો આને બહિર્જાત કણી બીજાણુ કહેવાય. કણી બીજાણુ એટલે શું? અચલિત બીજાણુ છે અને બહારની બાજુ ઉત્પન્ન થાય. બહારની બાજુ ઉત્પન્ન થાય એટલે નામ પડી ગયું બહિર્જાત. અને કણી બીજાણુ છે, બરાબર છે, એની પાસે કશા નથી એટલે એને બહિર્જાત કણી બીજાણુ કહેવાય. અહીંયા જો આ બીજાણુ ધાની છે, એની અંદર ઉત્પન્ન થાય એટલે એને અંતર્જાત બીજાણુ કહેવામાં આવે છે. સેમ હિયર. અહીં જે આ અલિંગી પ્રજનન માટેના બીજાણુ છે એ ક્યાં ઉત્પન્ન થતા હશે? બીજાણુ ધાનીમાં અંદરની તરફ, એટલે એને અંતર્જાત બીજાણુ કહેવામાં આવે છે. સમજ પડી? ક્લિયર? ઓકે, સારું. લિંગી પ્રજનન કેવું છે? અહીં લિંગી પ્રજનન સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક પ્રકારનું હોઈ શકે. સમજન્યુક એટલે શું? બંને જન્યુઓ પ્રજનનમાં ભાગ લેતા બંને જન્યુઓ સરખા હોય દેખાવમાં. બરાબર? નરજન્યુઓ અને માદાજન્યુઓ દેખાવમાં સરખા હોય, બધી જ રીતે સરખા હોય, દેખાવમાં સરખા હોય તો એને સમજન્યુક કહેવાય. વિષમજન્યુક કોને કહેવાય? એક જન્યુ મોટો હોય, બીજો જન્યુ નાનો હોય તો એને વિષમજન્યુક લિંગી પ્રજનન કહેવાય. અને અંડજન્યુક કોને કહેવામાં આવે? અંડજન્યુક પ્રજનન કોને કહેવામાં આવે? કે જેમાં માદાજન્યુ મોટો હોય અને અચલિત હોય. માદાજન્યુ કેવો હોય? મોટો હોય અને અચલિત હોય. અને જે નરજન્યુ હોય એ કેવો હોય? નાનો અને ચલિત હોય. કેમ ચલિત છે? એની પાસે કશા છે, બરાબર છે? કે અંડજન્યુક લિંગી પ્રજનન કોને કહેવામાં આવે? સમજો. જે પ્રજનનની અંદર ભાગ લેતો માદાજન્યુ મોટો હોય અને અચલિત હોય. અચલિત એટલે સ્થાયી, એક જ જગ્યાએ પડી રહેલો હોય. જ્યારે એનો જે નરજન્યુ હોય એ નાનો હોય અને ચલિત હોય. અને જો બંને વચ્ચે જોડાણ થશે, ફલન થશે તો એ પ્રકારનું લિંગી પ્રજનન શું કહેવાય? અંડજન્યુ. સમજન્યુકની અંદર શું હોય? બંને સરખા હોય. સેમ ટુ સેમ. વિષમજન્યુકમાં એક મોટો, એક નાનો. અને માદાજન્યુકમાં માદાજન્યુ મોટો, સ્થાયી, જ્યારે નરજન્યુ નાનચુકડો પરંતુ ચલિત. સમજ પડી ગઈ? યાદ રાખજો. સારું. હવે આપણે ઉદાહરણ જોઈએ. ફાઇકોમાઇસેટીસ ના કેટલા ઉદાહરણ છે? 3 ઉદાહરણ છે. મ્યુકર રાઇઝોપસ આલ્બ્યુગો. બરાબર? મ્યુકર રાઇઝોપસ આલ્બ્યુગો. કેવી રીતે યાદ રાખવાનું? મરા. ફાઇકોમાઇસેટીસ મરા. M for mucor, R for rhizopus, A for albugo. રાઇઝોપસ એ જૂની બ્રેડ પર ઉગતી ફૂગ છે, વાસી બ્રેડ પર ઉગતી ફૂગ છે. કઈ? તો જવાબમાં આવશે રાઇઝોપસ. ઘણીવાર રાઇઝોપસની જોડે જોડે મ્યુકર પણ ઉગી જાય છે, તેથી એને બ્રેડ મોલ્ડ કહેવામાં આવે છે. બ્રેડ પર ઉગતી બહુકોષી તંતુમય ફૂગ. બરાબર છે? ક્લિયર? રાઇઝોપસ અને કેટલી વાર એની જોડે જોડે મ્યુકર પણ ઉગી જાય છે. બીજું આવ્યું આલ્બુગો. પરોપજીવી ફૂગ છે. એ રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ છે. રાઈની અંદર રાઈના છોડમાં રોગ કરે છે. તો ફાઇકોમાઇસેટીસ આપણે બેટા દરેક જણે એકદમ સિમ્પલ છે, મસ્ત છે, સરસ થિયરી છે. વસવાટ બધાને આવડે. જલજ નિવાસસ્થાન ભેજવાળું વાતાવરણ. બીજો સડતા લાકડાઓ પર અવિકલ્પી પરોપજીવી તરીકે. કવક જાળ કેવી? પડદા વગરની અને બહુકોષ કેન્દ્રીય. 2 પ્રકારનું પ્રજનન. અલિંગી પ્રજનન, ચલ બીજાણુ, અચલ બીજાણુ.
આ બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય? બીજાણુ ધણીની અંદર. અંદર એટલે અંતર્જાત. લિંગી પ્રજનન 3 પ્રકારનું હોઈ શકે. સમજન્યુક, વિષમજન્યુક, અંડજન્યુક. એક્ઝામ્પલ: મરા, M for mucor, R for rhizopus, rhizopus એટલે બ્રેડ મોલ્ડ, અને E for albugo, રાઈ વનસ્પતિ ઉપર થતી પરોપજીવી ફૂગ એટલે albugo. ક્લિયર? ઓકે, 2 માર્ક્સમાં પૂછાય એવો મસ્ત મજાનો નાનચુકડો ક્વેશ્ચન હતો એ. હવે આવ્યું ascomycetes, જેને કોથળીમય ફૂગ પણ કહેવામાં આવે છે. કેવી હોય? સામાન્ય રીતે બહુકોષીય હોય છે. એક્ઝામ્પલ: પેનિસિલિયમ. પેનિસિલિયમ એ ફૂગ છે. તે કઈ એન્ટીબાયોટિક ઉત્પન્ન કરે છે? પેનિસિલિન. પેનિસિલિયમ ફૂગ છે જે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક ઉત્પન્ન કરે છે. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? યસ, Alexander Fleming. સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિન એન્ટીબાયોટિકની શોધ કરી હતી. બરાબર, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન. સારું, ચલો. આસ્કોમાઇસિટીસના મોટા ભાગના સભ્યો કેવા છે? બહુકોષી છે. ભાગ્યે જ એકકોષી સ્વરૂપે જોવા મળે છે. એકકોષી ફૂગ જેનો સમાવેશ આસ્કોમાઇસિટીસમાં થાય છે એને શું કહે છે? યીસ્ટ. મેં તમને લાસ્ટ ટાઈમ યીસ્ટ વિશે સારી એવી કથા કરી હતી. ઇમ્પોર્ટન્ટ. ઓકે, યીસ્ટ નું નામ યાદ છે? યસ, બોલો તો. હા બેટા, યસ, વેરી ગુડ. સેક્રોમાઇસિસ સેરેવિસી. સેક્રોમાઇસિસ સેરેવિસી યીસ્ટ નું નામ છે. બરાબર છે. બેકરીમાં એ શું શેમાં વપરાય છે? બ્રેડ, પાવ, કેક ને પોચા બનાવવા વપરાય છે એટલે એને બેકર્સ યીસ્ટ કહેવાય. પછી દારૂ, વિસ્કી, હે ને, રમ એ બધું બનાવવા વપરાય છે એટલે એને બ્રુવર્સ યીસ્ટ કહેવાય. અને બ્રાઝિલની અંદર આ યીસ્ટનો ઉપયોગ ઔદ્યોગિક ધોરણે ઇથેનોલ ઉત્પન્ન કરવા માટે થાય છે. અને બ્રાઝિલમાં ઇથેનોલ બળતણ તરીકે વપરાય છે. ક્લિયર બેટા? સારું, ચલો. ઇમ્પોર્ટન્ટ હો. પોષણ કેવું છે? મૃતોપજીવી, મૃતદેહ પર નભે. કેટલીક વિઘટકો છે, બરાબર છે, જે વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહ છે એની અંદર આવેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે છે. એનું સરળ દ્રવ્યોમાં રૂપાંતર કરે, પોતાનો ખોરાક બનાવે, અને એ સરળ દ્રવ્યો જમીનમાં મિક્સ થઈ જાય અને જમીનમાં રહેલા વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા એ દ્રવ્યોનું શોષણ વનસ્પતિમાં થાય છે. વનસ્પતિમાંથી આ દ્રવ્યો પ્રાણીઓમાં જાય છે. ખબર પડી? ક્લિયર? એટલે વિઘટકો તરીકેનું પણ કાર્ય કરે છે પરોપજીવી. કેટલીક ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓના જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓની અંદર કાં તો એની સપાટી ઉપર રહે છે અને જુદા જુદા રોગ કરે છે. તો એને શું કહેવાય? પરોપજીવી. છાણભક્ષીઓ, ડંગ લવિંગ ફંજાઈ. ઘણી ફૂગ એવી છે જે છાણની અંદર ઉગે છે, જેને છાણ ગમે છે એટલે એને છાણભક્ષીઓ પણ કહેવામાં આવે છે. સમજ પડી? સારું. જોઈએ કવકજાળ. કવકજાળ કેવી છે? શાખિત. જો અહીંયા 2 શાખાઓમાં કવકજાળ વિભાજિત છે અને 2 કોષ કેન્દ્ર વચ્ચે આડી દિવાલ છે, આડો પડદો છે. એટલે કવકજાળ કેવી છે બેટા? શાખિત અને પડદાયુક્ત. ક્લિયર? કવકજાળ શાખામય છે અને વચ્ચે 2 કોષ કેન્દ્ર વચ્ચે પડદા જોવા મળે છે. સિમ્પલ. ઓકે, સારું. હવે અહીં તમને 2 વસ્તુ દેખાઈ રહ્યું છે. આ છે એસ્પરજીલસ નામની ફૂગ, જેનો આસ્કોમાઇસિટીસમાં સમાવેશ થાય છે. બરાબર છે. કવકજાળની અંદર એક લાંબી તાંતણામય રચના હોય છે જેને કણી બીજાણુધાનીધર કહેવાય. શું કહેવાય છે? કણી બીજાણુધાનીધર. અને એની ઉપર તમને શું જોવા મળે છે? કણી બીજાણુ. આ બ્લેક રંગના તમને દેખાય છે એ શું છે? કણી બીજાણુ.
નીચેના કણી બીજાણુ કદમાં નાના છે જ્યારે ઉપરના કણી બીજાણુ કદમાં મોટા છે. અહીં બીજાણુ આ ધાનીની બહારની બાજુ ઉત્પન્ન થાય છે. અહીંયા જો આ શું છે? ધાની છે. કોથળી જેવી રચના જેને ધાની કહેવાય. અને અંદરની તરફ બીજાણુ ઉત્પન્ન થાય છે તો એને અંતર્જાત બીજાણુ કહેવાય. અને અંતર્જાત બીજાણુ લિંગી પ્રજનન માટે જવાબદાર છે એટલે એને લિંગી બીજાણુ કહેવાય. સમજ પડી? જ્યારે અહીં જો કોથળી જેવી રચનાની બહારની તરફ બીજાણુ ઉત્પન્ન થયા છે તેથી આવા બીજાણુને બહિર્જાત કણી બીજાણુ કહે છે. બહિર્જાત કણી બીજાણુ ખબર પડી ગઈ કે કણી બીજાણુ ધાનીધર પર આવેલી કોથળીની બહારની તરફ બીજાણુ ઉત્પન્ન થાય છે એટલે એને બહિર્જાત કણી બીજાણુ કહે છે, જે એક પ્રકારના અલિંગી બીજાણુ છે અને અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. આપેલ આકૃતિ શેની છે? એસ્પરજીલસ નામની ફૂગની છે. બરાબર છે. હવે આ કણી બીજાણુ પરિપક્વ થાય ત્યારે એ વિકિરણ પામે છે, દૂર દૂર સુધી પવન સાથે ફેલાય છે અને એક કણી બીજાણુનું અંકુરણ થાય ત્યારે નવી કવકજાળનું નિર્માણ થાય છે. સમજ પડી ગઈ? ક્લિયર? નવી કવકજાળ કેવી રીતે બને ખબર પડી ગઈ બેટા? સારું. કેટલીક ફૂગ કોથળી જેવી ધાની ધરાવે છે, બંધ કોથળી જેવી રચના જેને ધાની કહેવાય. અને એની અંદરની બાજુ જે બીજાણુ ઉત્પન્ન થાય એને ધાની બીજાણુ કહે છે. અંદર એટલે અંદરની બાજુ ઉત્પન્ન થાય એટલે એને અંતર્જાત બીજાણુ પણ કહે છે. અને આ બીજાણુ લિંગી બીજાણુ તરીકે ઓળખાય છે અને લિંગી પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર? આટલું સમજી ગયા? સારું. હવે શું થશે? આવી ઘણી બધી ધાની ભેગા થશે અને શેમાં ગોઠવાય છે? ફળકાયમાં, ફ્રૂટિંગ બોડી. કે આવી ઘણી બધી ધાની ભેગી થશે આમ ને એક વિશિષ્ટ રચના બનાવશે. બરાબર છે? જેને આપણે ફળકાય, ફ્રૂટિંગ બોડી કહે છે. કે આવી ધાની વિશિષ્ટ ફળકાયમાં ગોઠવાયેલી હોય છે જેને આપણે શું કહેવામાં આવે છે? ફળધાની કાય અથવા તો ફ્રૂટિંગ બોડી કહે છે. સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. ચલો આવી જાઓ બચ્ચા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બહુ જ પૂછાય બેટા. એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, બરાબર? ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા શેમાં ઉપયોગી છે? આ નીટનો પ્રશ્ન છે કે ન્યુરોસ્પોરા ફૂગ એ જૈવ રસાયણ અને જનીનિક રિસર્ચમાં ઉપયોગી છે. જનીનિક ક્રિયાવિધિના અભ્યાસ માટે ઉપયોગી છે. કઈ ફૂગ? ન્યુરોસ્પોરા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, કે ન્યુરોસ્પોરા નામની ફૂગ જૈવ રસાયણ અને બાયોકેમિસ્ટ્રી, બાયોકેમિકલ અને જનીન ક્રિયાવિધિ, જેનેટિક રિસર્ચ માં ઉપયોગી ફૂગ છે. ખબર પડી ગઈ? પછી એક આસ્કોમાઇસેટીસની કાળા રંગની ફૂગ છે, મોરેલ્સ કહેવાય, અને પીળા રંગની ફૂગ છે જેને બોફેલ્સ કહેવાય. આ બંને ફૂગ કેવી છે? ખાવા લાયક છે અને એનો સ્વાદ ભરેલી વાનગી બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. યાદ રાખવાનું, મોરેલ્સ અને બોફેલ્સ સ્વાદિષ્ટ ફૂગ છે, ખાવા લાયક છે. બરાબર છે? એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખવા કે એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા ફૂગનો ઉપયોગ જૈવ રાસાયણિક અને જનીન ક્રિયાવિધિના અભ્યાસ માટે કરવામાં આવે છે. ખાવાલાયક આસ્કોમાઇસેટીસ અથવા તો ખાવાલાયક કોથળીમાં ફૂગ કઈ છે? તો જવાબમાં આવે મોરેલ્સ અને બોફેલ્સ. યાદ રાખજો, મોરેલ્સ અને બોફેલ્સ સ્વાદિષ્ટ ફૂગ છે. ક્લિયર બેટા? તો આપણે શું ભણ્યા? આસ્કોમાઇસેટીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સરસ રીતે તૈયાર કરજો. ઓકે બેટા?